કલૌ કેશવ કીર્તનાથ. સજ્જુગમાં ભગવાન બહુ મોંઘા છે. સમાધિથી મળતા હતા. હવે અત્યારે સમાધિથી મળતા હોત તો કોઈને લાગત ખરી? અત્યારે સમાધિ ક્યાંથી લાગે? જ્યાં નજર કરો ત્યાં લીલું પીળું દેખાય. હવે આંખને બળતરા થાય. જ્યાં નજર કરો ત્યાં નંબર વધી જાય. હવે આમાં સમાધિ લાગે ક્યાંથી? પણ પછી આમ થોડી ઘરાગી આમ ઘટી ગઈ ને એટલે ત્રેતા યુગ આવ્યો. હા, એટલે પછી ભગવાને ડિસ્કાઉન્ટ જાહેર કર્યું કે ભાઈ હવે થોડું ડિસ્કાઉન્ટ આપી દઉં છું. હવે સમાધિથી નહીં, હવે યજ્ઞ દ્વારા મને પ્રાપ્ત કરો. આ ત્રેતા યજ્ઞનો કાળ છે. ભગવાન રામનું પ્રાગટ્ય યજ્ઞથી થયું છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર લાગી શુભ યજ્ઞ કરાવા. પણ પછી તો યજ્ઞનો કાળ પણ ન રહ્યો ને. અત્યારે આપણે યજ્ઞ કરીએ પણ યજ્ઞના જે સંયમો નિયમો એ બધું કઠિન છે, કઠિન છે. હા, આપણા પૂર્વજ, આપણા વડીલ, આપણા બ્રાહ્મણ સમાજના વડીલ અગસ્ત્ય ઋષિ એ એક જ અંજલિમાં દરિયો પી ગયા હતા. ઇતિહાસ કહે છે. અગસ્ત્ય ઋષિ જતા હતા ને એમાં સંધ્યાનો સમય થઈ ગયો એટલે દરિયા કિનારે સંધ્યા કરવા માટે બેઠા. હવે સમુદ્રે ઝાલક મારી પાછળથી. એટલે અગસ્ત્યએ કહ્યું, ભાઈ હું સંધ્યા કરું, ધ્યાનમાં છું, તને ખબર નથી? ચૂપ રહે થોડી વાર. દરિયો ન માન્યો, બીજી વાર ઝાલક મારી. બીજી વાર કહ્યું, ભાઈ હું સંધ્યા કરું, તને ખબર નથી? ત્રીજી વાર ઝાલક મારી એટલે ફરી ગયા અને આમાં અંજલિ લઈ અને પી ગયા આખો દરિયો. સંધ્યા પૂરી કરીને પાછો કાઢીને રવાના. હજી મરાઠીમાં કહેવત છે. દરિયો બહુ તોફાન કરે ત્યારે મરાઠીમાં કહેવત, બગ સાગરા અગસ્ત આલા. હવે આપણા પૂર્વજ આખો દરિયો પી ગયા હતા. અને આપણાથી અત્યારે 2 ગ્લાસ પાણી પીવાતું નથી. જો આનો અર્થ એવો નહીં કરવાનો કે એ બધા સાચા હતા ને આપણે ખોટા. ના, કાંઈ એવું નથી. આપણે 24 કેરેટ છીએ. પણ અત્યારે એ સમય નથી. એ સમય હતો. અત્યારે એ સમય નથી. અત્યારે કોઈ આપણને એમ કે દરિયો પી જાવ તો પીવાય નહીં. એટલે એ યજ્ઞનો કાળ એ પૂરો. પછી દ્વાપર આવ્યો. દ્વાપરમાં ધર્મ 2 ચરણ ઉપર છે. અને એટલા માટે પછી યજ્ઞ પણ એ સામર્થ્ય ન રહ્યું એટલે પછી યજન. સમાધિ, યજ્ઞ, યજન. યજન એટલે પૂજા, પૂજન. દ્વાપર પૂજાનો સમય છે. પણ દ્વાપર પૂરો થયો એટલે પૂજાનું પણ આપણામાં સામર્થ્ય ન રહ્યું. આપણે અત્યારે પૂજા કરીએ પણ હવે શાસ્ત્રની મર્યાદામાં લોઢાનો સિક્કો હાથમાં લઈ અને ભગવાનને મૂકે અને બ્રાહ્મણને બોલવું પડે, હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ એમ બીજમ વિભાવસો. વિધાન શું છે શાસ્ત્રનું? સોનાનો સિક્કો ભગવાનને ધરવો અને બ્રાહ્મણને બોલવું પણ પડે છે ને, હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ, હેમ બીજમ અનંત પુણ્ય ફલદઃ અતઃ શાંતિ પ્રયચ્છમિ. અને અત્યારે કોઈ બ્રાહ્મણ શાસ્ત્રીય વિધાન કરવા જાય અને સત્યનારાયણની કથા હોય ને એમ કે 10-10 ગ્રામના 5 સોનાના સિક્કા પૂજાપામાં મગાવે તો એક લોટામાં પધરાવવા, એક આરતીમાં પધરાવવા, એક ગણેશજીની આગળ મૂકવો, એક સત્યનારાયણ ભગવાનની આગળ મૂકવો અને એક બ્રાહ્મણને દક્ષિણાનો. ખાલી 5 સિક્કા 10-10 ગ્રામના.
સોનાના લાવવાના. હા, એ બ્રાહ્મણને કોઈ બોલાવે ખરું? એટલે એ સમય પણ અત્યારે નથી, કહેવાનો મતલબ એ દ્વાપરનો સમય પૂજાનો. અત્યારે તો જેને ભગવાનને મેળવવા હોય એને ભગવાનને ગાવા, બસ એને પ્રભુનું કીર્તન કરવું, એને ઈશ્વરને યાદ કરીને કલૌ કેશવ કીર્તના. આ કળિયુગનો સૌથી મોટો ગુણ છે. અવગુણ ઘણા છે, પણ આ સૌથી મોટો ગુણ કે ભગવાન સસ્તા છે.